હાલો. હું લખ્યું ફેસબુક માં? હું લખ્યું તે? હું નામ છે તારું? અજય સેવલિયા. હા, કોને લખ્યું ફેસબુક માં? ઈ તે મને કઈ ખબર જ નથી પેલા તો તે હું લખ્યું? એ લુખા નંબર આપે એવું લખ્યું તે? ઈ ચાલુ જ નથી મારામાં હું ચાલુ નથી? ફેસબુક. પણ તું આગળ તે મેસેન્જર કોલ માં શું કીધું કે આપા ઈ મારા ફોન માં મેં હજી ફોન નવો લીધો છે ને, મારો ફોન એક જેતપુર પોલીસ સ્ટેશન માં પડ્યો છે, બરોબર છે. હા, આ ફોન નવો છે એટલે મેં ચાલુ કર્યું ને તો મને ખબર પડી. નકર તમારે બધા લાઈવ માં હું સૌ તમે જોઈ લ્યો, ચશ્મા વાળા ને બધા મેં કેટલી વાર કોમેન્ટ કરી છે, એમાં તો કઈ એક નો લખું. તો કોને લખ્યું? મને મારી પાસે મેં હજી ફોન જ નવો લીધો, કારણ કે મારે પિંજણ હતી ને જેતપુર હું હાજર હતો. બીજા નહીં, આજ તારા ગોબા ઉપડી ગયા. આ તો તારી ભૂલ, બીજાએ ભૂલ કરી હોય તારા નામથી. ભૂલ એટલે ત્યાંથી ને બે ફોન મારા હે ને, એક ફોન પોલીસ સ્ટેશન માં છે ને એક સુરત છે, બે હા, જગ્યાએ પોલીસ સ્ટેશન માં છે, અને મેં નવો ફોન લીધેલો છે. એવો તો કોઈ સૌરાષ્ટ્રમાં પેદો નથી થયો કે અમીર બારાડીને મન થાય કોમેન્ટમાં કે લખી જાવ. કેટલી વાર હું લાઈવ માં ભેગો જઈશું, તમે જોઈ લેજો. ચશ્મા વાળામાં બધામાં હું લાઈવ માં ભેગો જઈશું, જોઈ લેજો. આ તો માફી માંગ કે મારા આઈડી થી ભૂલ થઈ ગઈ. આથી ભૂલ જ થઈ ગઈ તો હું ફોન કરતો હોય ને સામેથી, નકર મને શું છે ફોન કરવાનો. હું તમારા બધા લાઈવ માં આવીશું, જોઈ લેજો. ઈ વાંધો નહીં, મને કઈ ફેર ના પડે લાઈવ માં હો કે ના, પણ ધ્યાન રાખતો જા. તારી આઈડી થી ખોટા તારા ગોબા ઉપડી જતા જ. હમણાં હું અત્યારે છે ને ત્યાં પોલીસ સ્ટેશન જાવ છું, ફોન જ આખો રિસ્ટાર્ટ મારી આવું. તારા નામની આઈડી અજય સેવલિયા શું નામ છે? સેન્જલિયા હે. એ આઈડી આખું હમણાં બંધ કરીને નવી આઈડી માં રિક્વેસ્ટ તમને મોકલું. ખોટે ખોટો કોક તોક દી તને કોક માર ખવડાવશે કારણ વગરનો. હું તો અત્યારે ઉઠો તો મને ખબર પડી, મેં સીધા મેસેજ તમને ફોન કર્યો, પેલો જ ફોન, જોઈ લેજો એમાં. એમને મને તે હું લખ્યું? નંબર આપ લુખા. મારી પાસે છે નંબર તમારો, ઓલો વોટ્સઅપ કોલિંગ નો. તું એને ભાઈ સાયબર ક્રાઇમ કર કેસ, બરાબર? નહીં, હમણાં જ જાઉં. મારી જાણ મરાઈ ગઈ કારણ વગર. માફી માંગ તું કે મારી મેં નથી કર્યું ભાઈ. મેં નથી કર્યું. અને મેં કર્યું હોય તો હું માફી માંગુ છું. કર્યું જ નથી. અને માફી તો તમતાર ગમે તે તમને ફોન કરજો, હું તમને માંગી દઉં. એવું કઈ છે નહીં આપણે. મારે કારણ વગર તારી માફી મગવવી નથી. ના, આ તો તમને કહું છું, આપણે સીધી લીટી વાળા માણસો થઈ. ના, તારા અમીર બારડી એને કોઈ નિર્દોષ માણસને માફી મગવતોય નથી. આપણે સીધી લીટી વાળા માણસો છે. આ આપને પસંદ નથી, સમજી ગયા તમે? કઈ વાંધો નહીં, હું તારું બધું ડિલીટ કરી નાખું. એવું કઈ કામકાજ હોય તમને મને ફોન કરજો, હું તમને ગમે તે તમે કેવો ત્યાં. નહીં, મારે કોઈ કામકાજ નથી. તમારી પોતપોતાની આઈડી સારી રીતે સંભાળો, કોઈ ઇસ્તેમાલ કરે, બરાબર? ના, વાંધો. સારું. જય દ્વારકાધીશ. જય દ્વારકા.